જોઈએ? જો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 ના દાખલા એના પછીનું આપણે શું કર્યું હતું? થોડું બેસિક જોયું. 3.2 ના દાખલા જોયા હતા. પછી એના પછી પીડીએફમાં મેં તમને એના સૂત્ર મૂક્યા છે. એ બધાએ કમ્પ્લીટ મોડે કરી નાખ્યા હશે. આગળના બધા જ સૂત્રનો ઉપયોગ આમાં થશે. એટલે આ દાખલા કરતા પહેલા છોકરાઓ જે કંઈ આના સૂત્ર છે આગળ કરાયેલા એ બધા તમારે બરાબર સમજીને મોડે કરવા પડશે. જે તમને 12મામાં પણ અથવા આગળ પણ એ સૂત્ર બધા જ તમને શું થવાના છે? કામ લાગવાના છે. એટલે ના કર્યા હોય સૂત્ર તો મોડે કરી નાખો, સમજીને કરો. બરાબર? તો અહીંયા સૂત્રની મદદથી જ દરેક સ્ટેપમાં સૂત્ર વપરાશે. એટલે સૂત્ર વગર આ દાખલો થશે નહીં. તો સૌથી પહેલા ના કર્યા હોય સૂત્ર તો સૌથી પહેલા સૂત્ર મોડે કરીને દાખલા ગણજો તો જ ખબર પડશે. બાકી આ દાખલામાં ખબર પડશે નહીં. શરૂઆતમાં સહેલા છે, પાછળ આવશે એ બધા દાખલાઓ સૂત્ર આધારિત દાખલા છે. એટલે દરેકે શું કરવું પડશે? સૂત્ર જે રીતે તમને યાદ રહે એ રીતે મોડે કરવા જ પડશે. બરાબર? ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો બધાને કિંમતોનો કોઠો આવડતો જ હશે. બરાબર? કયા ચરણમાં વિધેય કયું ધન છે ઋણ છે એ પણ બધાએ કર્યું હશે. બરાબર? એના ઉપરથી દાખલા છે કિંમત શોધોના. અહીંયા સાબિત કરો કે શું છે? sin square pi by 6 plus cos square pi by 3 બરાબર tan square pi by 4 minus tan square pi by 4 is equals to 1 આપેલું છે. આપણે સાબિત કરવાનું. તો ડાબા બરાબર આપણે શું લઈશું છોકરાઓ? લેફ્ટ હેન્ડ સાઈડ ડાબા બરાબર sin square pi by 6 plus cos square pi by 3 minus tan square pi by 4. હવે કોઠો યાદ છે છોકરાઓ? એક જ વસ્તુ યાદ રાખવાની. કઈ? sin ની. જો અહીંયા લખું છું sin 0 30 45 60 અને 90. આ એક યાદ રાખ્યું sin 0 તો 0 1/2 1/√2 root 3/2 અને 1. આટલું યાદ હોય તો આના ઉપરથી તમે બધું જ લખી શકો છો. બરાબર? તો ચલો તો આપણે કરીશું દાખલા. તો સૌથી પહેલા તો sin square pi by 6 pi by 6 એટલે અહીંયા આપણે શું લખીશું? 0 રેડિયન. અહીંયા pi by 3 રેડિયન. અહીંયા pi by 6 રેડિયન. અહીંયા pi by 4 રેડિયન. અહીંયા pi by 3 રેડિયન. અહીંયા pi by 2 રેડિયન. બરાબર? તો આ બંને વેલ્યુ યાદ રાખવાની છે આપણે છોકરાઓ ને બધાને આવડતી જશે. તો અહીંયા શું કરીશું છોકરાઓ? સૌથી પહેલા sin square pi by 6 તો pi by 6 sin નું pi by 6 સ્ક્વેર છે. sin square pi by 6 એટલે એને આમ લખી શકાય. જો sin square theta બરાબર sin theta નો હોલ સ્ક્વેર આવું લખી શકાય. પણ આવું ના લખી શકાય. sin theta સ્ક્વેર આ ના લખી શકાય. બરાબર? પણ આ લખી શકાય. એટલે sin theta sin pi by 6 નો હોલ સ્ક્વેર એવું થાય. pi by 6 એ વેલ્યુ કેટલી છે છોકરાઓ? pi by 6 એ વેલ્યુ કેટલી? 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ cos square pi by 6 એ જ pi by 6 આમ લખીએ છે ને આપણે. cos શું આવે અહીંયા? 1√3/2 1/√2 1/2 અને 0. આ કિંમતો આપણી પાસે છે જ. cos square pi by 3 કેટલા થશે? તો જુઓ pi by 3 1/2 એટલે અહીંયા પણ શું લખાશે? 1/2 નો હોલ સ્ક્વેર માઈનસ tan સ્ક્વેર. તો આ બેની વચ્ચે મૂકી દો એટલે 1 થઈ જશે. 1 નો હોલ સ્ક્વેર બરાબર 1/4 plus 1/4 minus 1
બરાબર આ શું થશે 2/4 -1 1/2 -1 એટલે શું થઈ જશે શું થઈ જશે 4 છે ને અહીંયા એટલે 2 1 - 2/2 થશે અહીંયા શું થશે જો 2/4 -1 બરાબર શું આવશે 1/2 -1 તો અહીંયા શું આવે -1/2 અહીંયા 1/2 હશે માઈનસ બરાબર અહીંયા શું છે 1/2 તો જવાબ આ તમારું આવી ગયું બંને રીતે આવી બરાબર હવે બીજો દાખલો હવે આની આ કોઠો હંમેશા બધાએ મગજમાં રાખવાનો દરેક વખતે આની જરૂર પડશે એટલે ક્યારેક યાદ ના રહે તો બરાબર પણ હંમેશા તમારે શું કરવું પડશે એને યાદ રાખવો પડશે તો ચાલો બીજો દાખલો ડાબા બરાબર શું થશે અહીંયા ડાબી બાજુ બરાબર sin² π/6 પ્લસ cos² 7π/6 into cos² π/3 તો sin² π/6 નું વેલ્યુ શું થશે છોકરાઓ તો π/6 છે sin નું મૂલ્ય 3 છે 1/2 બરાબર અહીંયા આ સાદા એમાં ફેરવવાનું તમારે cos² π પ્લસ 6 નો ઘડીઓ બોલવાનો 7 થી ના વધે એટલે અહીંયા કેટલા 1 π પ્લસ π/6 આને સાદું રૂપ આપો ને છોકરાઓ એટલે આ શું થઈ જશે આનાથી તમારા ચરણ નક્કી થાય બરાબર આનાથી શું થાય ચરણ નક્કી થાય ચરણ કયું થશે π પ્લસ 180 કરતા મોટો ખૂણો કયું ચરણ આવે તો કે ત્રીજું ચરણ અને અહીંયા cos² π/3 એટલે અહીંયા π/3 બરાબર ચલો અહીંયા 1/4 પ્લસ કયું ચરણ થાય ત્રીજામાં cosec ઋણ હોય પણ સ્ક્વેર છે એટલે એ શું થઈ જશે ધન જ કિંમત થઈ જશે એટલે cosec² π/6 જ લખાશે એટલે શું વિધેય બદલાશે નહીં વિધેય ક્યારે બદલાય π/2 ના ગુણકમાં હોય યાદ રાખજો હોય ત્યારે વિધેય શું થાય બદલાય પાઈ ના ગુણકમાં હોય તો વિધેય બદલાય નહીં બરાબર તો આ બધી વસ્તુઓ આપણે આગળ શીખી ગયા છે જે તમે રાખ્યું જશે મોડે બરાબર cosec² π/6 ઇન્ટુ આની જગ્યાએ 1/2 નો હોલ સ્ક્વેર આની પણ કિંમત મૂકો 1/4 પ્લસ cosec² π/6 cosec એટલે sec sin ની કિંમત યાદ કરો π/6 છે 1/2 એના વ્યસ્ત એટલે અહીંયા 2 થઈ જશે બરાબર ઇન્ટુ 1/2 નો સ્ક્વેર એટલે ઉડી જશે 1/4 પ્લસ 1 અહીંયા શું આવશે 2 4 1/2 π/3 π/6 છે 2 હા તો અહીંયા 1/4 પ્લસ 1 એટલે આ કેટલા થશે 5/4 થાય કે આન્સર 5/4 છે 3/2 છે 5/6 get me no 2 sin² 7π/6 અને cos² π/3 બરાબર છે તો 1/2 નો સ્ક્વેર π/6 7π પ્લસ π/6 જો અહીંયા રકમમાં આપણે થોડી ભૂલ કરી હતી અહીંયા શું છે 2 છે એટલે અહીંયા 2 અહીંયા b2 અહીંયા b2 અહીંયા b2 એટલે અહીંયા શું આવશે 1/2 પ્લસ 1
એટલે શું થઈ જશે 3/2 બરાબર જવાબ. તો આપણે છોકરાઓ અહીંયા આપણે રકમમાં ભૂલ હતી તે આપણે સુધારી લીધી. બરાબર, ખ્યાલ આવી ગયો? આવડશે? ફટાફટ પણ સૂત્ર તો તમારે તૈયાર કરવા જ પડશે. ચલો દાખલા નંબર 3 શું છે? cot square pi by 6. જો સૌથી પહેલા શું કરીશું, આપણે ચરણ નક્કી કરી નાખીશું. આ પહેલું ચરણ થશે, આ પણ પહેલું ચરણ થશે. અને ડાયરેક્ટ ચરણ તમારે નક્કી કરવું હોય pi by 6 એટલે શું થાય છોકરાઓ? 30. 30 પંચા 150. 150 કયા ચરણમાં આવે ખૂણો? 90 થી 180. 90 થી 180 એટલે કયું ચરણ? બીજું ચરણ. બરાબર, તો એ રીતે પણ તમે કરી શકો, અથવા અને આ રીતે લખી શકાય. ડાબા બરાબર ડાયરેક્ટ લખીએ આપણે cot square pi by 6 plus cosec pi minus pi by 6 બરાબર 5 ને 6 minus 1 એટલે 5 છેદમાં 6 એટલે 5 pi by 6 plus 3 tan square pi by 6 બરાબર cot square pi by 6 plus cosec. આ કયું ચરણ થયું? બીજું ચરણ. બરાબર, દ્વિતીય ચરણ થયું. દ્વિતીય ચરણમાં sin અને cosec ધન, પાઈ છે એટલે વિધેય બદલાય નહીં, એટલે અહીંયા cosec pi by 6 લખી શકાય પ્લસ 3 tan square pi by 6. cot pi by 6 નું મૂલ્ય તો √3 એટલે √3 નો સ્ક્વેર. આનું મૂલ્ય કેટલું? 2 બરાબર પ્લસ 3 pi by 6 tan pi by 6 નું 1/√3 નો સ્ક્વેર. બરાબર, એટલે અહીંયા 3 plus 2 plus 3/3 is equals to 1. બરાબર 3 plus 2 plus 1 is equals to 6. બરાબર જવાબ. તમારો જવાબ આવી ગયો છોકરાઓ. બરાબર, હવે આગળનો દાખલો જુઓ શું છે. સૌથી પહેલા આ કયું ચરણ થશે? pi by 4 એટલે 45. 45 તારીખ કયું ચરણ થાય છોકરાઓ? 45 તારીખ 135. બરાબર, તો 135 0 થી pi by 2 થી 90 થી 180 માં આવે એટલે બીજું ચરણ. પણ એને આ રીતે લખાય. ડાબા બરાબર શું લખીશું આપણે? 2 sin square pi minus pi by 4. અને સાદું રૂપ આપીશું 4 નો ઘડિયો બોલો 3 થી વધવાના જોઈએ, પણ વધી ગયા તો 4 એટલે 4 minus 1 એટલે pi by 4 plus 2 cos square pi by 4 plus 2 sec square pi by 4. બરાબર, તો અહીંયા શું આવશે? 2 pi minus સ્ક્વેર હંમેશા ધન જ હોય એટલે ત્યાં આગળ આપણે પોઝિટિવ જ વેલ્યુ મૂકી દેવાની. 2 cos square pi by 4 plus 2 sec square pi by 4 બધામાંથી કોમન કાઢી લો 2 એટલે 2 થઈ જશે. અહીંયા sin square pi by 4 plus cos square pi by 4 plus sec square pi by 4 બરાબર. તો અહીંયા જો આ sin square theta plus cos square theta, theta નું મૂલ્ય સરખું હોય ત્યારે આના બરાબર શું લખી શકીએ આપણે? 1. આની જગ્યાએ 1/√2 લખો તો 1/2 1/2 બી થાય, પણ આપણે ડાયરેક્ટ લખીશું આની જગ્યાએ શું લખી દઈશું? 1 plus sec square pi by 4 ની કિંમત 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 1 plus 4 બરાબર 10 બરાબર શું થઈ ગયું? જવાબ. એટલે શું આવડવું જોઈએ? જો છોકરાઓ બધામાં જ સૂત્રનો ઉપયોગ થશે. દરેકે દરેક સ્ટેપમાં સૂત્ર નહીં આવડે તો એક સ્ટેપ આવડશે, પછી બીજું નહીં આવડે, બીજું આવડશે તો ત્રીજું નહીં આવડે.
એટલે ધ્યાન રાખજો, સૂત્ર કમ્પલસરી તમારે કરવા પડશે. ચાલો ફટાફટ લખી નાખો. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 5મો. કિંમત શોધો sin 75. બરાબર, જો છોકરાઓ આ અંશમાં માપ આપેલું છે, રેડિયનમાં માપ 75 નું શું થાય એ બી યાદ રાખજો જોડે જોડે. sin 75 બરાબર શું થશે? cos 15. બંનેનું માપ સરખું થશે. sin 75 બરાબર cos 15, બંનેના માપ બરાબર સરખા થશે. પણ અહીંયા શું આવશે? sin 75 અંશ પાઈ upon 180 બરાબર. શેમાં ફેરવીએ આપણે? રેડિયનમાં. તો 15 પંચા 75 અને 36 પંચા 5 તરી 15 અને 12 તરી 36, એટલે આને આમ પણ લખાય 5π/12 બરાબર. અને 15 નો ખૂણો લઈએ આપણે અહીંયા π/180, 15 ગુણ્યા 12 એટલે આવું પણ થાય cos π/12. બંને સરખું જ છે. જો આ અંશમાં છે, આ રેડિયનમાં, તમને આ બી પૂછી શકે અને આ રીતે પણ પૂછી શકે. તો બંને રીતે આપણને આવડવું જોઈએ. આ બંને માપ કેવા થઈ જશે? સરખા થઈ જશે છોકરાઓ. બરાબર. એટલે એક સાથે આપણા કેટલા દાખલા થઈ ગયા? જો 4 દાખલા, 4 રીતે પૂછી શકાય આને. બરાબર. તો આ યાદ રાખજો. તો હંમેશા શું કરશું આપણે? શેનું મૂલ્ય શોધવાનું છે? sin 75. તો હવે 75 નું માપ આપણી પાસે નથી. આપણી પાસે શેના શેના છે? 0, 30, 45, 60, 90 આટલા જ માપ આપણી પાસે છે. બરાબર. અને એ જ માપનો રિપીટેશનમાં ઉપયોગ થતો હોય છે. બરાબર. તો sin 75 એટલે શું? તો એને આપણે sin શું લખીશું? 45 પ્લસ 30. હવે આ શું થયું? sin x plus y નું સૂત્ર બરાબર sin x cos y plus cos x sin y. આનો ઉપયોગ કરવા x બરાબર શું લેવાનું તમારે? 45 અને y બરાબર શું લેવાનું? 30. ખબર પડી છોકરાઓ? તો આ રીતે આને સાદું રૂપ આપવાનું. તો બરાબર હું શું લખી શકીશ અહીંયા? sin x એટલે 45 cos y એટલે 30 પ્લસ cos x એટલે cos 45 sin 30. આ બધા મૂલ્યો તમને ખબર જ છે. sin 45 નું મૂલ્ય કેટલું છોકરાઓ? બોલો sin 45 નું મૂલ્ય કેટલું? હા 1/√2 ને બરાબર 1/√2. cos 30 નું મૂલ્ય કેટલું છોકરાઓ? બોલો બોલો ફટાફટ. હા √3/2 બરાબર. ચલો ઓકે. cos 45 નું બોલો 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 ફટાફટ. એ પણ કેટલું? હા બરાબર 1/√2 ને. હા √2 ઇન્ટુ sin 30 નું બોલો √3/2 ના 1/2. શું? 1/2 બરાબર. તો હવે ફટાફટ લસા શું આવશે? 2√, તો બંનેના ભાગમાં લસા શું છે? સરખું. એટલે √3 પ્લસ 1 * 1 બરાબર. આ થયું તમારું સિમ્પલ. આજે આને સાદું રૂપ આપવું હોય છોકરાઓ તો સમયકારક અવયવ વડે ભાગ ગુણી નાખો √2 વડે. એટલે અહીંયા √2 ગુણાશે આની સાથે એટલે √6 પ્લસ √2 upon √2 into √2 એટલે 2 into 2 એટલે 4. આ તમારો જવાબ થઈ ગયો છે. sin 75 cos 15 બંનેનો એક જ જવાબ થઈ ગયો બરાબર. અથવા sin π/12 cos π નું મૂલ્ય કેટલું થઈ ગયું? સરખું થઈ ગયું. ખબર પડી? ચલો આગળ tan 45. હવે તો ખબર પડી ને? tan 15 નું મૂલ્ય શોધીશું એટલે એની સાથે tan 15 એટલે શું લખાશે? cot 75 અથવા એને શું લખાય? tan π/12 અથવા cot 5π/12
બંનેના મૂલ્ય કેવા થાય? સરખા જ થાય છોકરાઓ, બરાબર? તો ચાલો 10 15, તો 15 એક નાનો છે, તો શું કરીશું? અહીંયા જો 75 હતા ને, તો 45 + 30 કર્યા હતા. હવે શું કરીશું? 45 - 30 કરીશું છોકરાઓ, બરાબર? એટલે કેટલા થશે? 45 - 30 કરશો એટલે શું થાય? 15 નો ખૂણો. 10 45 અંશ માઈનસ 30 અંશ, તો 10x માઈનસ y નું સૂત્ર આવડવું જોઈએ. શું આવે? 10x, બોલ બેટા, બોલ બોલ. હા 10x માઈનસ 10y અપોન 1, અહીંયા નિશાની શું આવશે? પ્લસ 10x ઇન્ટુ 10y. ઓકે, બરાબર બરાબર, વેરી ગુડ. તો શું આવશે હવે? ચલો, તો આની જગ્યાએ શું મૂકીશું? x બરાબર આપણે શું લઈશું છોકરાઓ? 45, અને y બરાબર શું આવશે? 30 અંશ. એટલે અહીંયા 10 45 એટલે 10x માઈનસ 10y એટલે 10 30 અપોન 1 પ્લસ 10 45 ઇન્ટુ 10 30, બરાબર? ચલો હવે કિંમત મૂકી દઈશ. ચાલ બોલ બેટા, 10 45 ની કિંમત કેટલી? 1, બરાબર. તો આની જગ્યાએ શું મૂકીશું? 1. 10 30 ની બોલો. ઓકે, 1/√3, બરાબર? એવી જ રીતે 1 45 ની 1 અને 10 1/√3. સાદું રૂપ આપી દો, ઉપર લસા લઈ લો એટલે √3 - 1/√3 + 1. હવે આને સમયકારક અવયવ વડે ગુણી નાખીશું. +1 -1 અને √3 - બરાબર? અનુબંધ કરણી વડે એને ગુણી નાખીએ. ઉપર શું આવશે છોકરાઓ? બરાબર √3 - 1 નો હોલ સ્ક્વેર અપોન 3 - 1, બરાબર. અને સાદું રૂપ આપીશું એટલે a² a - b નો હોલ સ્ક્વેર એટલે a² - 2ab + b². જો બધા સૂત્ર આવે છે ને, આ બધા લખાયેલા છે. આ બધા સૂત્ર તમારે મોઢે કરવા જ પડશે અને બધાનો ઉપયોગ આવશે. એટલે અહીંયા શું આવશે? 3 - 2√3 + 1/2 બરાબર 4 - 2√3/2 is equals to 2 કોમન કાઢીશું એટલે 2 -√3/2 બરાબર 2 - √3. આ તમારી શેની કિંમત થઈ ગઈ? 10 15 ની કિંમત શું થઈ ગઈ? 2 - √3, અથવા cot 75 ની કિંમત કેટલી થઈ ગઈ? 2 - √3, અથવા 10 π/12 પૂછે, 15 પૂછે કે cot 75 પૂછે કે cot 5/12 પૂછે, તો બધાની કિંમત શું થઈ ગઈ? 2 - √3. લખી નાખો ફટાફટ. ચાલો આગળ દાખલો ગણીએ. ચલો દાખલા નંબર 6 શું છે? cos π/4 - x into cos π/4 - y in minus sin π/4 - x sin π/4 - y is equals to x plus y સાબિત sin x plus y સાબિત કરવાનું છે. તો છોકરાઓ તમે આ બધા સૂત્ર કર્યા હશે. cos આનું સૂત્ર શું છોકરાઓ? cos x plus y બરાબર શું થાય? cos x cos y minus sin x sin y. તો આ ધ્યાનથી જુઓ છોકરાઓ. આને તમે શું લઈ લો? x, આને શું લઈ લો? y, એટલે cos x into cos y. આવું થયું ને? આમ છે, આમ cos x into cos y બરાબર. આ y છે આટલો ભાગ,
x આ જો y/4 - x એટલે આ શું થયો x અને આ y એટલે સૂત્ર શું થયું છોકરાઓ સૂત્ર શું થયું cos આવું આપેલું હોય cos x cos y sin x sin y બરાબર શું લખી શકીએ તમે cos x y અહીંયા x બરાબર શું થશે છોકરાઓ x બરાબર pi/4 - x અને y બરાબર pi/4 - y થશે અહીંયા એટલે આ સૂત્ર શેનું થઈ જશે તમારે cos x y નું સૂત્ર થઈ જશે એટલે અહીંયા તમે ડાબી બાજુ શું લખી શકશો ડાબા બરાબર cos x એટલે pi/4 - x પ્લસ y એટલે pi/4 - y હવે આ pi/4 એટલે શું થાય 45 આ બી 45 શું થાય 90 ને શું કહીએ આપણે pi/2 એટલે cos 90 માઈનસ હું કોમન કાઢું છું x y બરાબર અથવા અહીંયા શું લખીશું pi/2 હવે જો પાછું ચરણ આવ્યું છોકરાઓ સૂત્ર દરેક સ્ટેપમાં આવે છે pi/2 માઈનસ શું થશે x કયું ચરણ પહેલું ચરણ pi/2 ના ગુણકમાં છે તો વિધેય બદલાય એટલે કયો થાય cos નું શું થાય sin અને આ થીટા થઈ ગયું તમારું cos pi/2 માઈનસ શું થાય થીટા બરાબર sin થીટા આ સૂત્રનો ઉપયોગ થાય અહીંયા થીટાની જગ્યાએ શું થઈ ગયું x y બરાબર તમારું શું થઈ ગયું જવાબ એટલે સૂત્ર કમ્પલસરી મોડે કરશો તો જ આ દાખલા આવડશે બરાબર ચલો આગળનો દાખલો દાખલા નંબર 7 શું છે દાખલા નંબર 7 ડાબી બાજુ બરાબર શું છે આપણી પાસે બોલો છોકરાઓ ડાબી બાજુ બરાબર શું છે ડાબા બરાબર 10 pi/4 x upon 10 pi/4 - x હવે આ સૂત્ર આવડે ને 10x y બરાબર 10x - 10y upon 1 10x 10y અને 10x - y તો અહીંયા શું આવે 10 અહીંયા પ્લસ આવશે અહીંયા માઈનસ પ્લસ માં ઉપર પ્લસ અહીંયા શું આવશે માઈનસ 10x - 10y અને 1 10x 10y તો અહીંયા આ x થયું આ y થયું એટલે શું લખાશે ઉપર છોકરાઓ 10 pi/4 શું લખાશે 10 pi/4 plus 10x upon 1 minus 10 pi/4 into 10x બરાબર હવે આના છેદમાં લખીશું એટલે અહીંયા છેદમાંથી સ્ટાર્ટ કરીશું એટલે છેદ અહીંયા લખાશે નીચે એટલે અહીંયા શું લખીશ 10 pi/4 minus 10x આ નીચે લખવાનું એટલે ક્યાં લખું છું ઉપર એટલે અહીંયા શું લખીશ 10 pi/1 plus 10 pi/4 into 10x बराबर 1 plus 10x upon 1 minus 10x જો આ શું છે pi/4 એટલે 1 10 pi/4 નું મૂલ્ય શું થાય 1 અહીંયા પણ 10 pi/4 નું મૂલ્ય શું થાય 1 એટલે 1 plus 10x upon 1 minus 10x into ઉપર અહીંયા પણ શું થશે 1 plus 10x upon 1 minus 10x pi/4 ની જગ્યાએ 10 pi/4 ની જગ્યાએ શું લખીશું 1 ઉપરના પદમાં શું છે 2 1 plus 10 બે વખત છે 1 plus 10 નો whole square upon 1 minus 10x નો whole square બરાબર શું થઈ ગયું
જવાબ. બરાબર. તો આ રીતે તમારે સૂત્ર મોડે કરીને જ આ દાખલા આવડશે. ફટાફટ ઉતારી લો. ચલો. ગુડ મોર્નિંગ છોકરાઓ. મજામાં? ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 ના 1 થી 7 દાખલા કર્યા હતા. આ લેક્ચરમાં આપણે આગળ બીજા દાખલા કરીશું. બરાબર. તો ચલો ફટાફટ સૂત્ર બધાએ આ વખતે મોઢે કરી નાખ્યા હશે બધાએ કમ્પલસરી. બરાબર. એટલે જેમ સૂત્ર જેટલા પણ આવડશે એટલા ફટાફટ આ દાખલા આવડશે. બરાબર. તો હજી ના કર્યા હોય તો બધા ફટાફટ સૂત્ર મોઢે કરી નાખજો છોકરાઓ. સૂત્ર નહીં મોઢે કરો તો આ દાખલા આવડશે નહીં. સૂત્ર મોઢે કર્યા હશે તો ફટાફટ આ દાખલા આવડશે અને આ દાખલા ગણવાની પણ ખૂબ જ મજા આવશે. બરાબર. તો સૂત્ર ફટાફટ મોઢે કરવાની જવાબદારી તમારી છોકરાઓ. ચલો આગળ દાખલા નંબર શું છે? 8. શું છે? cos. બધા સાબિત કરવાના દાખલા છે. બરાબર. એટલે ડાબી બાજુ બરાબર શું છે? અહીંયા જુઓ છોકરાઓ. ડાબા બરાબર શું છે? cos pi plus x cos minus x sin pi minus x into cos pi by 2 plus x is equals to તમારે શું લાવવાનું છે? cot square x લાવવાનું છે. તો અહીંયા સમજો છોકરાઓ. પહેલું તો કયું ચરણ આવશે એ પહેલા ડિસાઈડ કરો. cos pi plus x. pi ક્યાં આવે? તો અહીંયા pi આવે. આમ હોય ને plus x એટલે કયું ચરણ આવે? ત્રીજું ચરણ. બરાબર. આપણે શીખ્યા હતા આ શું થશે? pi by 2 minus x a pi by 2 plus x a pi minus x a pi plus x a 3 pi by 2 minus x a 3 pi by 2 plus x અને આ minus theta આ theta a 2 pi minus theta. આવી રીતે આપણે ચરણ નક્કી કરતા. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. બરાબર. તો અહીંયા cos pi plus એટલે પાઈ ના ગુણકમાં એકી સંખ્યા હોય ત્યારે વિધેય કયું ચરણ આવે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos ઋણ એટલે અહીંયા માઈનસ ની નિશાની કરવાની. પાઈ બાય 2 નથી, પાઈ નો ગુણક છે એટલે વિધેય બદલાય નહીં. એટલે શું લખી નાખીશું? cos x. હવે cos minus theta. cos કેવું વિધેય છે છોકરાઓ? યુગ્મ વિધેય. એટલે cos minus x બરાબર શું લખીએ છીએ આપણે? cos x. ચોથા ચરણમાં પણ એનું મૂલ્ય ધન આવે અને થીટા કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં. એટલે અહીંયા શું લખીશું આપણે? cos x. નીચે pi minus એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન pi નો ગુણક છે એટલે વિધેય બદલાશે નહીં. એટલે આની જગ્યાએ શું આવશે? sin x જેનું મૂલ્ય છે એ જ. cos pi by 2 plus x. pi by 2 plus x એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં વિધેય કયું? cos. એ ઋણ હોય ઓલ એસટીસી પ્રમાણે. આ ઋણ છે એટલે અહીંયા આપણે માઈનસ લખીશું આગળ. pi by 2 ગુણકમાં છે એટલે cos નું શું થશે? કન્વર્ટ સૂત્ર sin x. આ યાદ રાખજો છોકરાઓ. બરાબર. બરાબર શું લખી શકીશું? માઈનસ cos square x upon minus sin square x. માઈનસ માઈનસ પ્લસ cos square upon sin square cot square x બરાબર જવાબ. બરાબર છોકરાઓ. હવે અહીંયા આપણે લખીશું શું આવશે? ડાબી બાજુ બરાબર cos 3 pi by 2 plus x into cos 2 pi plus x બ્રેકેટમાં cos 3 pi by 2 minus x plus cot 2 pi plus x. આપણે લાવવાનું શું? બરાબર 1. તો અહીંયા જુઓ છોકરાઓ is equals to a cot 3 pi by 2 plus x. 3 pi by 2 plus x એટલે કયું ચરણ?
ચોથું ચરણ π/2 નો ગુણક છે એટલે sin ચોથા ચરણમાં sin ધન બરાબર ચોથા ચરણમાં sin ધન હોય એટલે આની નિશાની બદલાશે નહીં પરંતુ π/2 નો ગુણક છે એટલે cos નું શું થશે sin શું લખાશે sin x into cos 2π plus x 2π plus x એટલે કયું ચરણ પહેલું ચરણ પહેલા ચરણમાં cos નું મૂલ્ય શું છે ધન બરાબર પહેલા ચરણમાં cos નું મૂલ્ય ધન π નો ગુણક છે એટલે વિધેય બદલાય નહીં એટલે શું લખાશે cos x અહીંયા બ્રેકેટમાં 3π/2 x એટલે કયું ચરણ ત્રીજું બાર વિધેય કયું છે cos ત્રીજા ચરણમાં cos કેવું છોકરાઓ બોલ કેવું ઋણ બરાબર તો અહીંયા માઈનસ ની નિશાની આવશે બરાબર π/2 નો ગુણક હોય તો વિધેય બદલાય કે ના બદલાય બદલાય ને તો શું આવશે બોલ હા શું આવશે π/2 cos ની જગ્યાએ શું આવી જશે sin x બરાબર 3π/2 x પછી અહીંયા માઈનસ શું આવશે આ પ્લસ 2π પ્લસ 3π/2 છે જોઈ લઈએ આપણે 1 મિનિટ જો અહીંયા cot છે cos નથી અહીંયા શું છે cot સોરી શું છે cot આપણે અહીંયા cos લખી નાખ્યું હતું છે cot એટલે અહીંયા શું આવશે cot ત્રીજા ચરણમાં ધન પણ cot નું શું થશે tan x cot નું શું થશે tan x પ્લસ cot 2π પ્લસ પહેલું ચરણ બરાબર પહેલા ચરણમાં બધા ધન 2π ના ગુણકમાં છે એટલે વિધેય બદલાય નહીં બરાબર શું આવશે છોકરાઓ બરાબર શું આવશે તો sin x cos x આપણે તો જવાબ 1 લાવવાનું છે તો આને શેમાં ફેરવી નાખીએ sin cos માં એટલે tan એટલે શું થશે sin x cos x પ્લસ cot એટલે cos x sin x બરાબર બરાબર sin x cos x અહીંયા લસા શું આવશે છેદમાં sin x cos x આની સાથે આ ગુણાશે એટલે શું થઈ જશે sin square x આની સાથે આ ક્રોસ ગુણાકાર થશે લસા લઈશું એટલે આને શેના વડે ગુણવા પડે sin વડે અને cos વડે બરાબર તો આ તો ઉડી જશે sin square plus cos square બરાબર શું થશે 1 બરાબર જવાબ જુઓ છોકરાઓ દરેક સ્ટેપમાં સૂત્રની જરૂર પડે છે એટલે સૂત્ર કમ્પલસરી મોડે કરવાના બરાબર લખી નાખો ફટાફટ ચલો દાખલા નંબર 10 એના પછી sin n+1 x sin n+2 x plus cos n+1 x cos n+2 x is equals to cos x છે છોકરાઓ બરાબર તો શું કરવાનું છે બરાબર શું સાબિત કરવાનું છે cos x તો હવે આ સૂત્ર આવડે ને છોકરાઓ આવડે છે ને સાહેબ cos x y બરાબર શું લખીએ આપણે cos x y બરાબર શું લખીએ cos x cos y minus plus sin x sin y આની જગ્યામાં લખી શકું sin x plus sin y plus cos x cos y બંનેનું મૂલ્ય તો શું આવે cos x minus y હવે અહીંયા ધ્યાનથી જોવો છો ડાબી બાજુ શું છે હું ગોઠવીને લખી દઉં પહેલા આ પદ લખી દઉં cos n+1 x into cos n+2 x plus sin n+1 x into sin n+2 x
cos આ આખું શું લઈ લો તમે x, આ y, આ x, આ y, આમ થઈ ગયું ને? એટલે cos x cos y plus sin x sin y, એટલે શું લખાય cos x minus y. તો અહીંયા જો શું લખીશું આપણે n બરાબર શું થઈ આપણે x બરાબર શું થશે cos x એટલે n plus 1 into x minus y એટલે n plus 2 x. બંનેમાંથી કોમન શું નીકળશે અહીંયા x કાઢી નાખો એટલે અહીંયા શું આવશે cos x બ્રેકેટમાં n plus 1 minus n minus 2 into અહીંયા શું લખી નાખો x. n જતા રહ્યા 1 minus 2 એટલે cos minus x. પણ cos કેવું છે cos minus theta બરાબર cos theta યુગ્મ વિધેય બરાબર. એટલે અહીંયા શું લખાશે cos x બરાબર તમારો જવાબ શું આવી ગયો જવાબ સાબિત થઈ બરાબર. મતલબ સૂત્ર આવડે એટલે આ દાખલા કોઈ પણ હિસાબે આવડે બરાબર. આ પણ શેનું છે સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ડાબી બાજુ બરાબર શું લખીશું છોકરાઓ cos 3π/4 plus x minus cos 3π/4 minus x cos x plus y અને cos x minus y નું સૂત્ર વાપરવાનું છોકરાઓ. cos x plus y નું સૂત્ર તો આ છે x minus y નું પ્લસ નું શું થાય અહીંયા ફક્ત માઈનસ. તો આપણે આમાં વાપરીશું cos 3π/4 એટલે cos x into cos y એટલે x. y ની જગ્યાએ શું છે x માઈનસ અહીંયા પ્લસ હોય તો શું આવે માઈનસ sin 3π/4 બરાબર 3π/4 sin x. આ પહેલો એ પૂરું થઈ ગયું. માઈનસ શું લખો cos બ્રેકેટમાં 3π/4 cos x આ સૂત્ર પ્લસ sin x એટલે 3π/4 into sin x is equals to 3π/4 કયા ચરણમાં આવે બીજા ચરણમાં. ડાયરેક્ટ કિંમત લખાય નહીં આની એટલે cos અહીંયા શું લખીશ pi minus pi/4 cos x sin pi minus pi/4 sin x આ પહેલો બ્રેકેટ માઈનસ અહીંયા પણ એ જ cos pi minus pi/4 cos x plus sin pi minus pi/4 sin x બરાબર. તો અહીંયા pi minus pi/4 કયું ચરણ બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે minus cos pi/4 into cos x. બીજા ચરણમાં sin ધન એટલે અહીંયા માઈનસ sin pi/4 into sin x બરાબર છોકરાઓ sin pi/4 into sin x. હું આ ડાયરેક્ટ લખી દઉં અહીંયા માઈનસ cos કેવું આવશે અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ cos pi/4 into cos x plus minus minus sin pi/4 sin x બરાબર. તો અહીંયા જો cos minus cos pi/4 cos x cos pi/4 cos x ઉડી ગયા. અહીંયા minus pi/4 sin x minus pi/4 sin x એટલે -2 sin pi/4
sin x આવું થશે પણ sin pi by 4 નું મૂલ્ય શું છોકરાઓ sin pi by 4 એટલે sin 45 નું મૂલ્ય બોલો કેટલું થાય sin 45 બરાબર 1/√2 બરાબર આ √2 અહીંયા શું થઈ જશે √2 એટલે -√2 sin x બરાબર તમારો જવાબ આવી ગયો બરાબર તો લખી નાખો ફટાફટ સૂત્ર દરેકે મોઢે કરવા પડશે ચલો ફટાફટ લખી નાખો ચલો 12મો અને 13મો દાખલો કયા સૂત્ર પરના છે અહીંયા લખીએ આપણે આવું લખ્યું હતું sin x plus y into sin x minus y બરાબર સૂત્ર શું હતું sin square x minus sin square y અથવા cos square x minus cos square y બરાબર cos x plus y અહીંયા sin square cos square y cos x plus y cos x minus y આ બે સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલા ગણવાના છે એકદમ ઈઝી છે જો સૂત્ર આવડતા હોય તો અહીંયા જો શું છે sin square x minus sin square 4x એટલે આ sin square x minus sin square y વાળું સૂત્ર એના બરાબર શું લખી શકીએ આપણે sin x plus y into sin x minus y તો અહીંયા લખીશું આપણે જો શું આવશે ડાબી બાજુ બરાબર sin square 6x minus sin square 4x સૂત્ર કયું વાપરાશે આ શું લખાશે બોલો તો અહીંયા sin x plus y આ x અને આ શું થશે y એટલે અહીંયા શું લખીશું sin 6x plus 4x into sin 6x minus 4x બરાબર sin 10x into 6 minus 4 એટલે sin 2x આવી ગયો જવાબ છોકરાઓ બરાબર શું થઈ ગયું જવાબ બરાબર એવી જ રીતે આ દાખલો છે જો તમને બીજું સૂત્ર યાદ ના રહેતું હોય તો આ છે સૂત્ર આપણી પાસે તો આને એમાં કન્વર્ટ કરી દેવાનું અને પછી સાદું રૂપ આપી દેવાનું ખબર પડે છે એટલે ચાલો જો શું આવશે અહીંયા શું લખીશું આપણે ડાબા બરાબર cos square 2x minus cos square 6x હવે cos square x બરાબર 1 minus sin square x આપણી પાસે સૂત્ર છે તો આને શેમાં ફેરવી નાખો sin માં બરાબર શું આવશે 1 minus sin square 2x બરાબર minus 1 minus cos square 6x is equals to 1 minus sin square 2x minus 1 minus minus plus અહીંયા sin square 6x બરાબર તો પ્લસ 1 minus 1 જતા રહ્યા આ પ્લસ વાળું પદ sin square 6x minus sin square 2x આ જ સૂત્ર આવ્યું છોકરાઓ એટલે શું લખીશું sin x plus y એટલે 6x plus 2x into sin 6x minus 2x એટલે sin 6 plus 2 8x into sin 6 minus 2 4x બરાબર તમારો જવાબ આવી ગયો જવાબ બરાબર છોકરાઓ લખી નાખો ફટાફટ ચલો
ચલો દાખલા નંબર 14 અને 15 એના માટે કયા સૂત્ર જરૂરી છે છોકરાઓ? આપણે શોર્ટમાં આ સૂત્ર લખ્યા હતા કયા? s plus s બરાબર 2 sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss. આ બે સૂત્રનો ઉપયોગ ચારે ચાર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સરવાળા સ્વરૂપમાંથી શેમાં ફેરવવાનું છે? જો જમણી બાજુ શું ડાબી બાજુ શું છે? બધા બધો સરવાળામાં છે. અને જમણી બાજુ શેમાં મળે છે તમને? ગુણાકાર સ્વરૂપે. બરાબર? એટલે સરવાળામાંથી શેમાં ફેરવવાનું છે? ગુણાકારમાં. s plus s એટલે વ્યાપક સ્વરૂપે હું સમજાઈ દઉં એક વખત. sin x plus sin y તો આપણે શું લખીએ છીએ? 2 sin x plus y by 2 cos x minus y by 2. બીજામાં થીટાની શું કરીએ છીએ? બાદબાકી છેદમાં 2 લખીએ છીએ. પહેલામાં સરવાળા છેદમાં 2 લખીએ છીએ. એવી જ રીતે આ રીતે જ બધા સૂત્ર યાદ રાખવાના છે. તો બરાબર? તો ચલો પહેલું આપણે શું લખીશું? ડાબી બાજુ બરાબર ડાબા બરાબર શું છે છોકરાઓ? sin 2x પ્લસ આની જગ્યાએ 2 sin 4x છે ને તો બે વખત લખી sin 4x પ્લસ sin 4x એટલે 2 sin x 4x થઈ ગયું પ્લસ sin 6x. અહીંયા સુધી ખબર પડી છોકરાઓ? બરાબર? તો હવે બબ્બેનું જોડકું બનાવી દઈએ. આ થીટા પહેલો જે મોટો હોય ને એ લખો. sin 4x પ્લસ sin 2x. આ બેમાં કયું સૂત્ર વાપરવાનું? s પ્લસ s પ્લસ અહીંયા શું લખીશું? sin 6x પ્લસ sin 4x. અહીંયા પણ કયું સૂત્ર વાપરવાનું? s પ્લસ s. અહીંયા પણ s પ્લસ s. s પ્લસ s એટલે શું છોકરાઓ? તો કે 2sc. s પ્લસ s માં શું આવશે? 2sc. એટલે હું અહીંયા શું લખીશ? sc એટલે x પ્લસ y હોય તો 2 sin x પ્લસ y એટલે અહીંયા પહેલા શું લખીશું? 2 sin 4x x plus y. આ x થયો આ y થયો. 4x plus 2x by 2. બીજું શું લખીશ? બીજામાં શું આવે? cos x minus y એટલે 4x minus 2x by 2 પ્લસ અહીંયા શું આવશે? આ બેમાં 2 sin 6x plus 4x by 2 cos 6x minus 4x by 2 બરાબર 4 ને 2 6 એટલે અહીંયા 2 sin 6x by 3 આ 2 એટલે 3x sin 3x. અહીંયા cos 4x minus 2x by 2 એટલે cos x plus 2 6x plus 4x 10 by 2 એટલે 5x sin 5x. અહીંયા cos 6x minus 4x by 2 એટલે cos x. બરાબર? બંનેમાં કોમન શું નીકળશે? cos x. બરાબર? બંનેમાં કોમન શું નીકળશે છોકરાઓ? cos x કાઢી નાખીએ 2 પણ આગળ નીકળી જશે એટલે 2 cos x રહેશે શું બ્રેકેટમાં sin 3x plus sin 5x. બરાબર? તો આને તમારે મોટો થીટા આગળ લખવાની આદત રાખો તો 2 cos x sin 5x plus sin 3x. હવે પાછું ફરી અહીંયા શું થશે? s plus s નું સૂત્ર થશે એટલે અહીંયા 2 cos x s plus s 2
2sc એટલે 2 sin 5x plus 3x by 2 cos 5x minus 3x by 2 બરાબર is equals to 2 cos x 2 શું રહેશે 5x plus 3 એટલે 8x by 2 એટલે sin 4x બરાબર શું થયું sin 4x 5x minus 3x એટલે અહીંયા 2x by 2 એટલે cos x આખું ગુણાકારમાં આવી ગયું એટલે 2 દુ 4 cos into cos એટલે cos square x sin 4x બરાબર તમારું શું આવી ગયું જમણી બાજુ આન્સર આવી ગયો તમારો છોકરાઓ ખબર પડી તો આ રીતે ધીરે રહીને શાંતિથી સૂત્ર મોડે કર્યા હશે તો આ દાખલા એકદમ ઈઝી છે બરાબર તો ફટાફટ ગણી નાખો ચલો આગળનો દાખલો 15મા દાખલા માટે આપણે શું કરીશું અહીંયા પહેલા ડાબી બાજુ લખીશું ડાબા બરાબર શું છે આપણી પાસે અહીંયા આમ પાડી દઈએ ડાબી બાજુ બરાબર શું છે cot 4x into sin 5x plus sin 3x બરાબર તો આને આપણે સાદું રૂપ આપીશું તો cot 4x અહીંયા શું વપરાશે છોકરાઓ s plus s અહીંયા શું થશે s plus s એટલે અહીંયા આ રાખો cot 4x એવું s plus s એટલે શું થાય 2sc s plus s એટલે શું થાય 2sc એટલે 2 sin 5x plus 3x by 2 into cos 5x minus 3x by 2 bracket close બરાબર એટલે અહીંયા આને sin cos માં ફેરવી દો અથવા sin cot એટલે શું થશે cos 4x upon sin 4x બરાબર cot ની જગ્યાએ આપણે શું કર્યું sin upon cos માં ફેરવી દીધું cot એટલે cos upon sin અહીંયા 2 sin 5x plus 3x એટલે 8 by 2 એટલે sin 4x બરાબર શું આવશે sin 4x અહીંયા શું આવશે કેસો cos x minus 5x minus 3x એટલે x 2x by 2 એટલે cos x બરાબર ખબર પડી છોકરા એટલે અહીંયા શું જતા રહેશે એટલે રહેશે શું cos 4x into cos x અહીંયા કેટલા છે 2 આ તમારું ડાબી બાજુ આવી ગયું અને પરિણામ 1 આપી દો જમણી બાજુ આવતું નથી આપણી પાસે તો હવે આપણે શું કરશું જમણી બાજુથી સાબિત કરીશું અને શું લાવીશું આ પદ લાવીશું બરાબર તો જબા બરાબર શું છે આપણી પાસે છોકરાઓ જમણી બાજુ બરાબર શું છે cot x બ્રેકેટમાં sin 5x minus sin 3x સૂત્ર કયું s minus s એટલે શું આવે જો આને શેમાં ફેરવી દો sin cos માં એટલે cos x upon sin x cos x upon sin x હવે s minus s સૂત્ર કયું આવે s minus s બરાબર 2cs એટલે પહેલા શું લેવાનું cos 2 cos 5x plus 3x એટલે x plus y by 2 sin 5x minus 3x by 2 bracket close cos x upon sin x અહીંયા cos 8x by 2 એટલે 2 cos 4x શું રહેશે
2 cos 4x. અહીંયા 5x 3x એટલે 2x/2 એટલે sin x. બરાબર? તો અહીંયા આ sin x જતા રહેશે એટલે રહેશે શું? 2 cos x cos 4x. પરિણામ હવે બંનેના જવાબ જુઓ. cos 2 cos x 4x અહીંયા પણ 2 cos x 4x. પરિણામ 1 અને 2 પરથી શું લખાય? ડાબા બરાબર જવાબ. માટે બંને કેવું થઈ ગયું? સાબિત થઈ ગયું. બરાબર? તો ચલો ફટાફટ ઉતારી લો, પછી આગળ દાખલા ગણીએ.